ગુજરાતી વઘારેલી ખીચડી કુકરમાં આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। ગેસ ઓન કરી કુકર મૂકીશું। કુકરમાં 3 પાવડા તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, વઘાણી એડ કરીશું, સૂકા 2 મરચાં એડ કરીશું, કટ કરેલી ડુંગળી એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, વટાણા એડ કરીશું, ટમેટા એડ કરીશું, 2 નાના મોટા બટેટા કટ કરીને એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી લેશું। થોડીવાર કુક કરી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું, 1.5 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી થોડીવાર કુક કરી લેશું। બધા મસાલા શાકભાજીમાં સરસ એવા સડી ગયા છે। 1 વાટકીનું માપ સેટ કરી લેશો। એ વાટકી ભરીને આપણે 3.5 વાટકી પાણી એડ કરીશું। પાણીને શાકભાજીમાં આપણે સરસ એવું મિક્સ કરી લેશું। જે વાટકીના માપથી પાણી એડ કર્યું છે એ જ વાટકીના માપથી આપણે ખીચડી મિક્સ કરી લેશું। 1 વાટકી ખીચડી લઈને આપણે 2 થી 3 પાણી સરસ એવી ધોઈ લેશું। ખીચડી ધોઈને કુકરમાં ઓરી દેશું। સરસ એવું મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 4 સીટી કરી લેશું। આપણે આ રીતે આપણે ખીચડીનું ને પાણીનું માપ કરીશું એટલે આપણે સીટી કરીએ ત્યારે સહેજે પણ ઉભરાતું નથી। ખીચડી આપણી સડી ગઈ છે, ચેક કરીશું। ઉપરથી લીલા ધાણા એડ કરીશું। સરસ એવી મિક્સ કરીને સર્વ કરીશું પ્લેટમાં। ગરમા ગરમ ખીચડી ઉપર લીલા દાણા એડ કરીશું। અડધું ફાડું આપણે લીંબુનો રસ એડ કરીશું। તૈયાર છે પરફેક્ટ માપ સાથે ગુજરાતી વઘારેલી ખીચડી।